19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી 2024 દરમિયાન જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાની મુખ્ય પરીક્ષાનું આયોજન થયું, જેના પેપર 5માં ઇન્ડિયન પોલિટી સેક્શનની અંતર્ગત એક પ્રશ્ન એવો આવ્યો હતો કે બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વમાંથી કોની સર્વોપરિતા છે? તમારા જવાબને યોગ્ય ઠેરવો, આવો એક પ્રશ્ન આવ્યો. અને અહીંયા આ પ્રશ્નને જોયા પછી આપણને સૌથી પહેલા જે મુદ્દાઓ પર વિચારણા કરવી જોઈએ કે આ પ્રશ્ન ખરેખર શું પૂછે છે, તો આપણો જવાબ ક્લિયર છે કે બે પ્રકારની સુપ્રીમસી હોઈ શકે, એક પાર્લિયામેન્ટરી અને એક કોન્સ્ટિટ્યુશનલ. આમાંથી કોની સર્વોપરિતા ભારતની અંતર્ગત છે, આપણે એ વાતનો જવાબ આપવાનો છે. અને જે આપણે જવાબ આપીએ એને આપણે યોગ્ય તર્કના માધ્યમથી યોગ્ય ઠેરવવાનો પણ છે. તો અહીંયા આ પ્રશ્ન જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે કોની સર્વોપરિતા છે એ પ્રશ્નનો સીધો સરળ જવાબ છે કે સંસદીય સાર્વભૌમત્વ અને બંધારણીય સર્વોપરિતામાંથી બંધારણીય સર્વોપરિતાને જ ભારતીય રાજ્ય વ્યવસ્થામાં બંધારણ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. અને આ દ્રષ્ટિથી મારા યુવાનો આ પ્રશ્નનો આપણે જો જવાબ લખવા માંગીએ તો એ જવાબ કંઈક આ પ્રકારનો હોઈ શકે, એનું માળખું કંઈક આ પ્રકારનું હોઈ શકે. પ્રથમ તો આપણે પહેલા પેરેગ્રાફને જેને પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફ પણ કહી શકીએ, કારણ કે પ્રશ્ન આપણે લગભગ 200 શબ્દ સુધીમાં લખી શકીએ છીએ. તો પ્રસ્તાવના રૂપી પેરેગ્રાફમાં આપણે એ સ્પષ્ટ કરીશું કે બંધારણીય સર્વોપરિતા અથવા સંસદીય સાર્વભૌમત્વ ખરેખર શું છે. આ બંનેને આપણે બતાવવાની કોશિશ કરશું. પહેલા પેરેગ્રાફમાં જવાબના માળખાની ઉપર ચર્ચા કરી રહ્યો છું. બીજા પેરેગ્રાફમાં આપણે જોશું કે ભારતમાં કોની સર્વોપરિતા બંધારણ દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એની વ્યાખ્યા કરીશું. અને આ બે પેરેગ્રાફ દ્વારા આપણે આપણો અભિપ્રાય અને આપણી સમજ આ પ્રશ્નને લઈને રજૂ કરીશું. એ પછી ત્રીજા પેરેગ્રાફથી જવાબને યોગ્ય ઠેરવવા માટે, આપણો જવાબ છે કે બંધારણની સર્વોપરિતા છે, તો એને યોગ્ય ઠેરવવા માટેના બંધારણીય જોગવાઈઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વગેરેને સાથે લઈ આપણે આગળ ચાલીશું કે ભારતમાં બંધારણીય સર્વોપરિતા છે અને તેનો આધાર શું છે તે ત્રીજા પેરેગ્રાફમાં લેશું. અને ચોથા પેરેગ્રાફમાં આપણે જે આપણું મંતવ્ય આ રજૂ કરીએ છીએ એ મંતવ્યના સમર્થનમાં યોગ્ય ઉદાહરણો આપીશું. એ જવાબનું આ માળખું આપ સમજી ચૂક્યા હશો. અને આના આધારે આપણે હવે એ કોશિશ કરીશું કે કઈ રીતના દરેક પેરેગ્રાફમાં કન્ટેન્ટને સુનિશ્ચિત કરીશું. તો પહેલો પેરેગ્રાફ જે આપણો હશે એ પેરેગ્રાફનું કેન્દ્ર બિંદુ શું રહેશે, તો કે બંધારણીય સર્વોપરિતા અને સંસદીય સર્વોપરિતા શું છે. બંધારણીય સર્વોપરિતા અને સંસદીય સર્વોપરિતા શું છે, આ વાતને આપણે પહેલા પેરેગ્રાફમાં સ્પષ્ટ કરવાની કોશિશ કરીશું. બંધારણીય સર્વોપરિતાનો તાત્પર્ય આપીશું કે એક એવી રાજ્ય વ્યવસ્થા કે જ્યાં બંધારણ જ સર્વોચ્ચ હોય તથા સરકારના કોઈ પણ અંગને, ચાહે ધારાસભા, ચાહે ન્યાયતંત્ર, ચાહે કારોબારી, સરકારના કોઈ પણ અંગને સર્વોપરિતા ન પ્રાપ્ત હોય એવી રાજ્ય વ્યવસ્થાને બંધારણીય સર્વોપરિતા કહેવામાં આવે છે. જ્યારે એવી રાજ્ય વ્યવસ્થાને સંસદીય સર્વોપરિતા કહેવામાં આવે છે કે જેમાં સંસદને જ તમામ સર્વોચ્ચ સત્તાઓ પ્રાપ્ત હોય છે. તમામ સર્વોચ્ચ સત્તાઓ પ્રાપ્ત હોવાનો મતલબ છે કે સંસદ જે નક્કી કરે એ અંતિમ ગણાશે, એના મુજબ જ ન્યાયતંત્ર અને કારોબારી ચાલશે. ન્યાયતંત્ર કે કારોબારીની સર્વોપરિતા નથી, બંધારણની પણ સર્વોપરિતા નથી, સંસદ જ સર્વોચ્ચ છે. આવો કંઈક અભિગમ આપણે પહેલા પેરેગ્રાફની અંતર્ગત વ્યાખ્યાના સ્તરે રજૂ કરવાનો આવે. અને એ જ્યારે આપણે રજૂ કરીએ મારા યુવાનો, ત્યારે આપણે એ વાતને સ્પષ્ટપણે કહેવી જોઈએ કે બંધારણીય સર્વોપરિતા એ લેખિત બંધારણ ઉપર આધારિત હોય છે. પહેલા પેરેગ્રાફમાં વાક્ય રચના કઈ રીતના આવશે, વાતનું વિષય વસ્તુ કઈ રહેશે, એને સમજ્યા પછી આપણે બીજો પેરેગ્રાફ શું લખીશું એને સમજીએ કે ભારતમાં કોની સર્વોપરિતા છે. તો કે આપણે સ્પષ્ટ ભાષામાં આપણા બીજા પેરેગ્રાફમાં બતાવીશું કે ભારતીય બંધારણ હેઠળ ભારતમાં સરકારના, સંસદ સહિત ત્રણેયમાંથી કોઈ પણ અંગને સર્વોપરિતા આપવામાં આવી નથી. બંધારણ હેઠળ બંધારણ જ સર્વોપરિતા ધરાવે છે. અને આ બંધારણીય સર્વોપરિતા
ના આધારે જ બંધારણ હેઠળ ધારાસભા એટલે કે સંસદ, ન્યાયતંત્ર અને કારોબારી પોતાના કર્તવ્યો અને જવાબદારીઓનું પાલન કરે છે તથા સત્તાનો ઉપયોગ કરી શકે છે. આ વાત બીજા પેરેગ્રાફમાં ભારતમાં કોની સર્વોપરિતા સીધો આધાર છે. ભારતમાં બંધારણની સર્વોપરિતા છે અને બંધારણીય સર્વોપરિતા હેઠળ ભારતની અંતર્ગત સરકારના ત્રણેય અંગ પોતપોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે, ચાહે સંસદ હોય, ચાહે ન્યાયતંત્ર હોય, ચાહે કારોબારી હોય. આ વાતને અહીંયા રજૂ કર્યા પછી ત્રીજા પેરેગ્રાફમાં આપણે આપણા આ વિચારના સમર્થનમાં, એટલે કે આપણું મંતવ્ય છે બંધારણની સર્વોપરિતા છે, સંસદની નથી, આપણા વિચારોના સમર્થનમાં આપણો તર્ક રજૂ કરીશું, જેની અંતર્ગત ફર્સ્ટ ઓફ ઓલ બતાવીશું કે બંધારણ હેઠળ સંસદની કેટલીક નિશ્ચિત મર્યાદાઓ છે અને સંસદની આ મર્યાદાઓ એ દર્શાવે છે કે ભારતમાં સંસદીય સર્વોપરિતા નથી. એ સંદર્ભમાં પહેલી મર્યાદા આપણે જે લખવાની આવે એ છે કે રાજ્ય યાદીના વિષયો, રાજ્ય યાદીના વિષયો કે જેની અંતર્ગત સામાન્ય પરિસ્થિતિમાં સંસદ રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદા ઘડી શકતી નથી, કે જે સંસદની એક અગત્યની મર્યાદા કહી શકાય. રાજ્ય યાદીના વિષયો 61 છે અને આ 61 વિષયો ઉપર સામાન્ય પરિસ્થિતિ, જો આપવાદિક પરિસ્થિતિ હું નથી બોલી રહ્યો, યાદ રાખજો, સામાન્ય પરિસ્થિતિમાં એ કોઈ કાયદા ઘડી શકતી નથી. નંબર 1 મર્યાદા. નંબર 2 મર્યાદા કે સંસદ જે કાયદા ઘડે છે એ કાયદા ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ તથા બંધારણમાં જુદી જુદી જોગવાઈઓ ન્યાયિક સમીક્ષાની વ્યવસ્થાને સ્વીકૃતિ આપે છે અને એટલે જ સંસદ જે કાયદા ઘડે છે એને અંતિમ માનવું એ ભૂલ ભરેલું ગણાશે. બંધારણના અનુચ્છેદ 245 અને 246 હેઠળ થયેલી સત્તાની વહેંચણી અંતર્ગત સંસદ પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા કાયદાઓનું ઘડતર કરે, એ કાયદાઓ પણ સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની અંતર્ગત આવી જાય છે. તો બીજી મર્યાદા ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત થઈ જશે. ત્રીજી મર્યાદા ભાગ 3 કે જેને આપણે મૂળભૂત હક કહીએ, એ પણ સંસદની એક મર્યાદા છે કે ભાગ 3 ના અનુચ્છેદ 13(2) માં સ્પષ્ટપણે એવી જોગવાઈ થયેલી છે કે સંસદ કે રાજ્ય એવો કોઈ કાયદો નહીં ઘડે કે જે કાયદો ભાગ 3 નું ઉલ્લંઘન કરતો હોય, અને જો એવો કોઈ કાયદો ઘડવામાં આવ્યો તો એ કાયદો ઉલ્લંઘનની માત્રા સુધી વ્યર્થ રહેશે. આ વિચાર પણ એ દર્શાવે છે કે સંસદ ભાગ 3 ની અંતર્ગત જે રજૂ થયેલી બાબતો છે એ બાબતોમાં કોઈ પણ પ્રતિકૂળ સુધારા કરી શકે નહીં. અનુચ્છેદ 13(2) એની મર્યાદાને દર્શાવે છે. નંબર 4 કે કેશવાનંદ ભારતી કેસ. કેશવાનંદ ભારતી કેસની અંતર્ગત સુપ્રીમ કોર્ટે જે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત રજૂ કર્યો છે, આ સિદ્ધાંત પણ સંસદીય સર્વોપરિતા નથી એ સ્થાપિત કરે છે અને બંધારણની જ સર્વોપરિતા છે એવું સ્થાપિત કરે છે. તો સંસદની મર્યાદાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ આ બંનેથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં બંધારણીય સર્વોપરિતા છે, સંસદીય સર્વોપરિતા નથી. જે પેરેગ્રાફ આપણે લખી રહ્યા છીએ એ પેરેગ્રાફ નંબર 3 છે કે જેની અંતર્ગત આપણે આટલા બધા મુદ્દાઓ તર્ક રજૂ કરી આપણા મંતવ્યને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી રહ્યા છીએ, આપણા જવાબને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી રહ્યા છે. હા, એક ચીજ ધ્યાનમાં રાખજો કે કેશવાનંદ ભારતી કેસમાં જે ચુકાદો આપ્યો એ તો સંસદની મર્યાદા છે જ કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં કોઈ પ્રતિકૂળ સુધારા કરી શકતું નથી. તો એ સંદર્ભ તો આપણને સંસદની મર્યાદા તરફ લઈ જ જાય છે. આની સાથોસાથ મારા યુવાનો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અનુચ્છેદ 368 હેઠળ કેટલીક જોગવાઈઓમાં બંધારણમાં સુધારો કરવો હોય ને તો કમસે કમ અડધા રાજ્યોની સંમતિ પણ હોવી જરૂરી છે. અને આ અડધા રાજ્યોની સંમતિ જે બાબતમાં જરૂરી છે એ બાબત એ વાતનો પુરાવો છે કે ભારતમાં સંસદીય સર્વોપરિતા નથી.
આ દ્રષ્ટિબિંદુના આધારે આ પેરેગ્રાફ જ્યારે આપણે લખીશું, આ તર્ક આપણે આપીશું, તો એના સંબંધમાં આપણે ઉદાહરણો પણ આપવા પડશે. તો આપણો જે ચોથો પેરેગ્રાફ બનશે એમાં આપણે ઉદાહરણ રજૂ કરીશું અને એ ઉદાહરણની અંતર્ગત આપણે એવી બાબતોને ધ્યાનમાં લેશું કે જે બાબતો ન્યાયિક સમીક્ષા હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદના કાયદાને રદ કરતી હોય એવું દર્શાવે. એક એક્ઝામ્પલ લઈએ કે NJAC ની સ્થાપના સંબંધી 99મો સુધારો સુપ્રીમ કોર્ટે 2015-16માં ગેરબંધારણીય ગણાવ્યો, કારણ કે એ સુધારાથી બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. અને આ હકીકતનું ઉદાહરણ એ દર્શાવે છે કે સંસદ જે કાયદા ઘડે એ અંતિમ નથી, એની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે. તો આપણને એટલો અંદાજો આવી ગયો કે પહેલા પેરેગ્રાફમાં સર્વોપરિતાના બંને સ્વરૂપની વ્યાખ્યા કર્યા પછી બીજા પેરેગ્રાફમાં આપણે જે મંતવ્ય રજૂ કર્યું એ મંતવ્યના આધારે ત્રીજા પેરેગ્રાફમાં આપણે આપણા તર્ક લઈ આવ્યા અને આપણા જવાબને યોગ્ય ઠેરવવા માટે આપણે NJAC ને રદ કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. એ પછી આપણે નિષ્કર્ષમાં આવીશું અને નિષ્કર્ષમાં આપણે એ વાત લખવી છે કે સંસદીય સર્વોપરિતા નથી એનો અર્થ એવો નથી કે ભારતમાં સંસદનું કોઈ મહત્વ નથી. અહીં આપણે બતાવવાની કોશિશ કરશું કે સંસદીય સર્વોપરિતા ન હોવા છતાં આપણે એનું મહત્વ એસ્ટાબ્લિશ કરવા માટે એવું બોલીશું કે સંસદીય સર્વોપરિતા ન હોવા છતાં ભારતમાં સંસદને એક વિશિષ્ટ સ્થાન અને વિશિષ્ટ સત્તાઓ પ્રાપ્ત છે. સંસદ જ સંઘ સ્તરે બંધારણમાં સુધારા કરી શકે છે. સંસદ જ સંઘ સ્તરે કારોબારીની રચના કરે છે. સંસદને જ કારોબારીને હટાવવાની સત્તા મળેલી છે. સંસદને રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સહિત વિવિધ બંધારણીય હોદ્દા પર બિરાજિત અધિકારીઓને હટાવવાની પણ સત્તા છે. સંસદની વિશેષ સત્તાઓ મળી છે, પરંતુ એ સત્તાઓનો અર્થ એ ન લઈ શકાય કે ભારતમાં સંસદ સર્વોપરી છે. ભારતમાં સંસદ નહીં, ન્યાયતંત્ર નહીં, પરંતુ બંધારણ જ સર્વોપરી છે. આ પ્રકારનું નિષ્કર્ષ રજૂ કરી આપણે આપણા જવાબને એન્ડ તરફ લઈ જવો જોઈએ. મારા યુવાનો, આ પ્રશ્ન એનાલિટિકલ કહી શકાય, જેમાં તમારે તમારું મંતવ્ય રજૂ કરી અને એમાં નક્કર પ્રકારના બંધારણીય તર્કના આધારે તમારે તમારા જવાબને યોગ્ય ઠેરવવાનો હતો. જો તમે આ પ્રકારે જવાબ લખો તો તમને નિશ્ચિતપણે 50%, 60%, 70%થી પણ વધુ માર્ક GPSCના આવા પ્રશ્નમાં મળી શકે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.